તો ભારે વરસાદ વચ્ચે રસ્તાઓનો કચરગાણ નીકળી ગયો છે, પરંતુ હાલાકી હવે લોકો ભોગવી રહ્યા છે। બહુચરાજીના સાપવાડા ગામે ભારે હાલાકી લોકોને ભોગવવાનો વારો આવે છે। વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પાણીમાંથી ચાલીને શાળાએ જવા વિદ્યાર્થીઓ મજબૂર છે। ગંદકી કીચડમાં ચાલીને બાળકોને શાળાએ જવું પડ્યું છે। ભારે હાલાકી છતાં સ્થાનિક તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। સાપવાડા ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી વંચિત છે। રસ્તા ન હોવાને કારણે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ પાણીની વચ્ચેથી શાળાએ જવા મજબૂર બન્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, બેચરાજીના એક ગામડાના વિઝ્યુઅલ સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ છે પાણીની વચ્ચેથી જવા માટે મજબૂર બન્યા છે। ચોક્કસ ભાવિની, બહુચરાજીના સાપાવાડા ગામનો આ વિડીયો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જે છે તે પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે તેવા દ્રશ્યો સામે આવે છે। આ ખેતરમાં રહેતા બાળકો હતા અને તેઓ અભ્યાસ માટે જે ગામની શાળા છે તેમાં જઈ રહ્યા હતા, ત્યારે આ ખેતરમાંથી બાળકો જઈ રહ્યા હતા। તેમનો વિડીયો જે છે વાયરલ થયો છે। કીચડમાંથી અને પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે। આ જે પરિસ્થિતિ છે તેવા પરિસ્થિતિમાં બાળકો જે છે ભણી રહ્યા છે। ગુજરાત જેવા વેધક સવાલો અત્યારે હાલમાં ઉભા થયા છે કે કેવી રીતે બાળકો જે આવી સ્કૂલોમાં ભણવા જઈ રહ્યા છે, તંત્ર દ્વારા શું કરવામાં આવી રહ્યું છે, તંત્ર દ્વારા એપ્રોચ રોડ છે તે પણ બનાવવામાં નથી આવ્યો તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યારે ગંદકી અને કીચડમાંથી બાળકો સ્કૂલે જઈ રહ્યા છે અને સ્કૂલ જવા માટે મજબૂર બન્યા છે। ઢીચણસમાં પાણીમાંથી બાળકો અત્યારે જઈ રહ્યા છે તેવા વિડીયો સામે આવ્યા છે। આભાર માહિતી માટે।